જય શ્રી કૃષ્ણ બધાને। આજે હું તમને ગોઠણના ઘસારામાં કઈ કસરત કરવાથી ઘસારો ઓછો થાય તેના વિશે કહીશ। જો તમને કઈ સમજાય નહીં કે તમારા કોઈ પણ દુખાવા વિશે કઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પૂછતા ભૂલતા નહીં। પહેલા આપણે જાણીએ કે ગોઠણના ઘસારામાં શું થાય, એના લક્ષણો શું છે। ગોઠણમાં દુખાવો, ચાલવાથી કે પગ હલાવવાથી ગોઠણમાંથી કર્કશ અવાજ આવવો, ઢાંકણીની નીચે પગની બહારની બાજુએ સોજો। અહીંયા ઢાંકણી છે તો ઢાંકણીની નીચે પગની બહારની બાજુએ અહીંયા સોજો રહે। ફરીથી જાણીએ ગોઠણમાં દુખાવો, અવાજ આવવો અને સોજો। ઘસારો કેટલો છે એ સરળ ભાષામાં તમને 3 ભાગમાં સમજાવું। પહેલું શરૂઆતનો ઘસારો, બીજું થોડો અને ત્રીજું વધારે ઘસારો। શરૂઆતના ઘસારામાં થોડોક ગોઠણ દુખે, સવારે ઉઠીએ 5-10 ડગલા અકળાયેલ જેવા લાગે અને પછી નોર્મલ થઈ જાય। મતલબ કે તમે સવારે ઉઠીને જેવો તમે બેડથી નીચે પગ મૂકો એટલે 5 થી 10 ડગલામાં તમને એવું લાગે કે પગ અકળાઈ ગયો છે, પછી તમને ખબર ના પડે કે પગ અકળાઈ ગયો તો। બીજામાં થોડો ઘસારો, એમાં શું થાય તો કે દુખાવો રહે, ગોઠણની હલનચલનમાં અવાજ આવે અને ગોઠણ પાસે સોજો રહે। ત્યાં અહીંયા મેં તમને બતાવ્યું હતું ત્યાં તમને સોજો રહે। થોડાક વધારે ઘસારામાં દુખાવો સતત રહે, ગોઠણ હલાવવાથી અવાજ આવે, સોજો વધારે રહે, રોજિંદા જીવનના કામમાં તકલીફ પડે। જો આ પ્રમાણે વધારે તકલીફ હોય તો જેમ જલ્દી બને તેમ હાડકાના ડોક્ટરને સંપર્ક કરી અને ઘસારાનું નિવારણ કરવું, જેથી તમારે જલ્દી મસ્ત સાજા થઈ જાવ। હવે જાણીએ ઘસારો કોને કોને થાય। વજન વધારે હોય, ગોઠણની પ્રવૃત્તિ વધારે કરતા હોય, જેમ કે વારંવાર પગથિયા ચડ ઉતર કરવાના થતા હોય કે હાલવાનું કે દોડવાનું વધારે થતું હોય, રમતના ખેલાડીઓ જેને ગોઠણ પણ વધારે વજન અથવા પ્રેશર પડતું હોય તો તેને ગોઠણના ઘસારાની શક્યતા વધારે હોય। કોઈ પણ જાતની જૂની ગોઠણની ઈજા, જેમ કે ગોઠણ મચકોડાઈ ગયો હોય, મતલબ કે વળી ગયો હોય, ગાદી કે તાણિયામાં ઈજા કે પછી ગોઠણમાં કોઈ ઓપરેશન થયેલ હોય, તેને ઘસારો થવાની શક્યતા વધારે હોય। હવે જાણીએ કે કસરત કેવી રીતે કરવાની। તો કે બધી જ કસરત 10 વાર કરવાની, દિવસમાં 3 વાર। એક કસરત 10 વાર થયા પછી 2 મિનિટનો આરામ, અને એક કસરત 10 વાર કરીએ ત્યારે બધી કસરતમાં એક વાર પૂરી થાય એટલે બીજી વાર ચાલુ કરીએ એની વચ્ચે 2 થી 3 સેકન્ડનો આરામ લેવાનો। કઈ રીતે તો કે આ કસરત છે એમાં આપણે પગ ઉપર કરવાનો છે, આ પગ ઉપર કર્યો પછી 10 ગણવાના, 1 2 3 4 5 6 7 8 9 10, પછી નીચે લઈ જવાના, નીચે લઈ ગયા પછી 2 થી 3 સેકન્ડનો આરામ, પછી ફરીને બીજી વાર કસરત કરવાની। 1 2 3 4 5 6 7 8 9 10 લઈ જાવ નીચે। આવી રીતના બે કસરતની વચ્ચે એક જ કસરત 10 વાર થાય ત્યાં સુધી વચ્ચે 2 થી 3 સેકન્ડનો આરામ। હવે આ કસરત આપણે 10 વાર થઈ ગઈ છે, હવે કસરત આપણે બદલાવવાની છે, તો આ કસરત પૂરી થયા પછી બીજી કસરત ચાલુ કરો એની વચ્ચે 2 થી 3 મિનિટનો આરામ લેવાનો છે। હવે આગળ જમીને તરત કસરત નહીં કરવાની, કમસે કમ 3 કલાક આરામ રાખવાનો, પછી જ કસરત કરવાની। જે રીતે કસરતની ક્રમ હું તમને સમજાવું એ રીતના કરશો તો કસરત સરળ અને સારી રીતે થશે અને રિકવરી પણ જલ્દી મળશે। બધી કસરત ધીમે ધીમે કરવાની, ઝડપથી કરવાની નહીં। જો આંચકો આવશે તો દુખાવો વધારે થાય અને કસરતથી થતો ફાયદો ઓછો થઈ જાય, એટલે ધ્યાનથી ધીમે ધીમે બધી કસરત કરવાની। ગોઠણના ઘસારા માટેની 4 કસરત છે, એમાંથી પહેલી કસરત છે ઢાંકણી ખેંચવાની અને ઢીલી છોડવાની। એમાં આપણે ગોઠણ નીચે દબાવવાનું અને ઢીલો છોડવાનો એમ પણ કહી શકાય। એમાં શું ધ્યાન રાખવાનું તો કે પહેલા તો ટેકો દઈને બેસવાનું, એમાં ટેકો દઈને બેસવાનું, કાં તો તમે બેડનો ટેકો દઈને બેસી શકો અથવા તો તમારે દિવાલનો
ટેકો દઈને પણ બેસી શકાય. પછી તો કે પગનો પંજો છે એને ઢીલો જ રાખવાનો છે, એને ખેંચવાનો કે આમ નીચેની સાઈડ કે ઉપરની સાઈડ એકેય બાજુ ખેંચવાની જરૂર નથી. પછી આવો બોલ હોય સ્માઇલી બોલ એ અથવા તો નેપકિન ને ગોળ રોલ બનાવી અને ગોઠણની નીચે રાખવાનું. હવે શું કરવાનું છે તો કે ઢાંકણી જે આ છે એને ઉપરની સાઈડ ખેંચવાની. તમે બોલ દબાવશો એટલે ઢાંકણી ઉપરની બાજુ જશે. આવી રીતના ધીમે ધીમે દબાવવાની, પછી દબાવીને ખેંચીને જ રાખવાની અને 10 ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 10 અને પછી હળવેકથી ઢીલી છોડ દેવાની. જો તમે બોલ દબાવશે ત્યારે ઢાંકણી ઉપરની બાજુ જશે. અહીંયા ગઈ દબાવ્યું ત્યારે પછી 10 ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 10 અને ઢીલી છોડી એટલે આ આગળ આવી. ફરીને કરીએ એકવાર. કઈ રીતના કરવાની? બોલ દબાવવાનો એટલે ઢાંકણી ઉપર જશે. જેટલું તમે દબાવી શકો એટલો દબાવવાનો. પછી 10 ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 અને 10. પછી હળવે હળવે ઢીલો છોડી દેવાનો. એક કસરત કરો 10 વાર કરવાની અને એકને કસરત 10 વાર કરો ત્યારે બધી કસરતની વચ્ચે 2 સેકન્ડ અથવા 3 સેકન્ડનો આરામ લેવાનો. આ થઈ આપણી પહેલી કસરત. હવે બીજી કસરત ઈ છે, એમાં તમે સુતા સુતા પણ કરી શકો અને આ રીતના તમે ટેકો લઈને બેઠા બેઠા પણ કરી શકો. બેઠા બેઠા પણ લેવાય અને આવી રીતના સુતા સુતા પણ આ કસરત કરી શકાય. એમાં ગોઠણની નીચે તકિયો રાખવાનો છે અને પગને ગોઠણમાંથી સીધો કરવાનો છે. પગ ગોઠણમાંથી સીધો થાય ત્યારે ધ્યાન રાખવાનું કે આ પગ તકિયાથી ઉપર થાય નહીં. હવે કસરત કઈ રીતના કરવાની છે તો કે પગ ઊંચો થાય પછી 10 ગણવાના અને પછી ફરીને પગ નીચે રાખી દેવાનો. પગ ઉપર કરો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. પછી ધીમે ધીમે ફરીને પગ નીચે કરી દેવાનો. 2 સેકન્ડ આરામ, પછી ફરીને પગ ઉપર. 1 2 3 4 5 6 7 8 9 10. ફરીને પગ નીચે. 2 સેકન્ડ નો આરામ અને ફરીને પગ ઉપર. કઈ રીતના કરવાની? પગ ઉપર, પગ સીધો કરવાનો ગોઠણમાંથી એકદમ ટટ્ટાર. પગ અહીંયાથી ઊંચો થવો જોઈએ નહીં. 10 ગણાઈ જાય એટલે ફરીને પગ નીચે. આ રીતના બીજી કસરત કરવાની છે. હવે છે આ ત્રીજી કસરત, અથવા તો આને તમે કા સૌથી પહેલા પણ કરી શકો. કસરત બધી ચાલુ કરો એના પહેલા અને કા તમારે છેલ્લી કસરત થી પહેલા કરવાની. આમાં શું કરવાનું છે? પગ લટકાવીને બેસવાનું છે. કાં તો તમે ખુરશી ઉપર પણ બેસી શકો, સોફા ઉપર પણ બેસી શકો. જો તમારે બેડની નીચેની જે ધાર છે એ તમારા બેડથી તમારા બહાર ના નીકળતી હોય તો તમે બેડ ઉપર પણ કરી શકો. આવી રીતના સમતલ હોય તો તમે બેડ ઉપર પણ આ કસરત કરી શકો. કઈ રીતના કરવાની છે? પગને ગોઠણમાંથી સીધો કરવાનો છે, પણ તમારા બંને હાથને તમારે જ્યાં તમે બેઠા છો ત્યાં તમારે પકડીને રાખવાના એટલે તમે પાછળની બાજુ નમી ના જાઓ. પગ સીધો કરી પછી 10 ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 10. પગ સીધો કરો ત્યારે તમારો પગ અહીંયાથી ઊંચો થવો જોઈએ નહીં. ફરીથી પગ સીધો કરવાનો. પગ અહીંયાથી ઊંચો ન થવો જોઈએ. પગ એકદમ ટાઈટ કરવાનો. 1 2 3 4 5 6 7 8 9 10. પછી ફરીને પગ નીચે છોડી દેવાનો. પગ નીચે લઈ જાઓ, પછી 2 સેકન્ડ આરામ અને પછી ઊંચો કરવાનો. કરો ઉપર. 1 2 3 4 5 6 7 8 9 10. પછી પગ નીચે. આ રીતના ત્રીજી કસરત કરવાની છે. એમાં તમારે પગ લટકાવીને બેસવાનું છે. પગ જમીને અડે નહીં એટલું તમારે થોડુંક ધ્યાન રાખવાનું. હવે આપણે જાણીએ ચોથી કસરત. ચોથી કસરતમાં જે પગ આપણને દુખે છે, જે પગમાં આપણે કસરત કરવાની છે એ પગ સીધો રાખવાનો અને જે પગની આપણે કસરત નથી કરવાની એ પગને ગોઠણમાંથી વાળવાનો છે. કેટલો વાળવાનો? જે પગ સીધો છે એ પગના ગોઠણની લાઈનમાં
બીજા પગની પેની આવે એટલો પગ વાળવાનો, પછી આ પગ જેટલો ઊંચો છે એને સમતલમાં આ પગ સીધો ઊંચો કરવાનો છે. પગ સીધો ઊંચો કરવાનો, બંને પગને એકબીજાથી દૂર રાખવાના, ભેગા રાખવાના નથી. હવે ઊંચો કર્યા પછી 10 ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 ગણાઈ જાય એટલે ધીમે ધીમે સીધો પગ નીચે લઈ આવવાનો. પગને નીચે અથડાવવાનો નથી. એવું લાગે કે 10 ગણાય ત્યાં સુધી પગ ઊંચો નથી રહેતો તો જ્યાં સુધી તમારાથી પગ ઊંચો રહે ત્યાં સુધી રાખવાનો અને પછી ધીમે ધીમે પગ નીચે લઈ આવવાનો. અને આ કસરત 10 વાર ફરજિયાત કરવાની એવું નથી. 5 વાર થાય તો 5 વાર કરવાની, 6 વાર થાય તો 6 વાર કરવાની. પછી રોજ 2 દિવસે એક કસરત વધારતી જવાની. આજે 5 વાર કરી તો 2 દિવસ પછી 6 વાર કરવાની, પછી વળી એના 2 દિવસ પછી 7 વાર કરવાની. એવી રીતના 10 વાર સુધી કસરત વધારવાની. કઈ રીતના કરવાની હજી સમજાવું તમને. આ પગ વાળેલો રાખવાનો છે, સીધા પગના ગોઠણની લાઈનમાં બીજા પગની પેની રાખવાની છે. વળેલો પગ જેટલો ઊંચો છે એના જ સમતલમાં સીધો પગ સીધો ઊંચો લઈ આવવાનો છે. બંને પગ એકબીજાથી છૂટા. 10 ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 અને 10. પછી ધીમે ધીમે નીચે લઈ આવવાનું. ફરી એકવાર પગ ઊંચો કરવાનો, બંને પગ સાથે લાઈનમાં આવે એટલા. 1 2 3 4 5 6 7 8 9 અને 10. પછી ધીમે ધીમે ફરીને પગ નીચે લઈ જવાનું. જેટલી વાર થાય એટલી જ વાર કરવાની છે અને જેટલી વાર ઊંચો રહે પગ એટલી જ વાર કરવાનો છે. અને આ કસરત છેલ્લે કરજો, કારણ કે આમાં તમને પગ દુખશે તો પછી બીજી કસરત સરખી થશે નહીં. આ જ રીતે બધી કસરત બીજી નવી ચાલુ કરીએ એના પહેલા 2 થી 3 મિનિટનો આરામ લેવાનો. આપણે પેલી કસરત પૂરી થાય અને પછી બીજી કસરતની વચ્ચે મેં તમને કીધું હતું કે 2 થી 3 મિનિટનો આરામ કરવાનો. આપણે પેલી કસરત ગોઠણની નીચે બોલ રાખીને ઢાંકણી દબાવવા વાળી કરી હતી, એ કસરત થઈ ગઈ. હવે બીજી કસરત તકિયો રાખીને કરીએ એના પહેલા વચ્ચે 2 મિનિટનો આરામ. શું કરવાથી ઘસારો વધે અને શું ન કરીએ તો ઘટે? ઉભળક પગે બેસવાથી, પલાઠી વાળવાથી, ન જોતું ચડવા દોડવા અને પગથિયા ચડ ઉતર કરવાથી અને પલાઠી વાળવાથી ઘસારો વધે. અને આ જ વસ્તુ જ્યાં સુધી તમારે જરૂર ના હોય અને બને ત્યાં સુધી ના જ કરો તો તમારે ઘસારો ઘટે. કારણ ખાલી આ ના કરવાથી ઘસારો ના ઘટે, કસરત તો સાથે કરવી જ પડે. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારે કોઈ કસરત જાણવી હોય તો જરૂર કમેન્ટ કરજો.